ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ 7માં બિસ્માર રસ્તા અને ખાડાઓને લઈને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। રોડના ખાડાના કારણે મહિલા કાઉન્સિલરના માતાપિતા અકસ્માતનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે। રસ્તા પર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। સ્થાનિકોમાં પણ તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વોર્ડના મહિલા કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરના માતાપિતાને અકસ્માત નડતા જ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરી હતી। સામાન્ય પ્રજા વારંવાર મુશ્કેલી ભોગવતી હોવા છતાં કાર્યવાહી કેમ નથી થતી? શું કાઉન્સિલરના પરિવાર સાથે બનેલી ઘટના બાદ જ તંત્રને ખાડાઓ દેખાયા છે? આ રામદેવ પીરની ચાલ હાથીખાના ગેટ પાસે આવેલું રામદેવ પીરની ચાલી છે અને આ રોડ ઉપર માન્ય 15 દિવસ પહેલા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાડા પડી ગયા હતા, જે વરસાદના કારણે એ પૂરવામાં આવ્યા હતા। માંડ 15 દિવસ થયા છે હજુ આ કામગીરીને વડોદરા કોર્પોરેશનની પોતાની સત્તાવાર ફેસબુક એકાઉન્ટ ઉપર આના ફોટા પાડીને વાહવાઈ મેળવી હતી। આજે 15 દિવસમાં આ ખાડા પડી ગયા છે આ રોડ ઉપર અને ગઈકાલે રાત્રે એક વયોવૃદ્ધ દંપતી જે વાહન લઈને અહીંયાથી જઈ રહ્યું હતું તે આ ખાડામાં પટકાયું। અહીંયા જે સ્થાનિક યુવાનો બેઠા હતા એ લોકોએ એમને ઊભા કર્યા, એમને બેસાડ્યા। બાદમાં વાતચીત દરમિયાન જાણ થઈ કે આ દંપતી અહીંયાના વોર્ડ નંબર 7ના મહિલા નગરસેવક જે છે એમના માતા પિતા છે। જેવી એ લોકોને જાણ થતા આજે સવારેથી જ વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ અને સમારકામ જે પેચવર્ક કરવાનું છે એ શરૂ કરી દીધું। સવાલ એ છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ આ ખાડામાં પડ્યું હોત તો કોર્પોરેશન આટલી ઝડપી કામગીરી કરત? હમણાં તાજેતરમાં જેવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં ખાડામાં પડવાથી કોઈને વાગ્યું છે, કોઈ પડ્યું છે, કોઈના હાથ પગ તૂટ્યા છે, અરે કેટલીક જગ્યાએ તો કોઈ મોત પણ થયું હોય એવા પણ કિસ્સા સામે આવેલા છે। તો શું કોર્પોરેશન કોઈ નેતાઓના મા બાપ પડી જાય, કોઈ એમના સગાવાળા પડી જાય તો જ ઝડપી કામગીરી કરવાની? કોઈ સામાન્ય માણસ ને પડે વાગે તો એ લોકોને આવવાનું જ નહીં? 10-15 દિવસ તો તમે વધારે કીધા, એક વરસાદ પડશે એટલે આ જ વસ્તુ પાછી જે હતી જે સ્થિતિમાં એ જ સ્થિતિ થવાની છે।